દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આજનો વિષય છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જેને આપણે પીટી તરીકે ઓળખીએ છીએ. એસએસસી પીટીનું પ્રકરણ 1 છે અષ્ટાંગ યોગના અંતરંગ અંગો. એના વિશેની સંપૂર્ણ જાણકારી છે એ આપણે મેળવશું. યોગ વિદ્યા આપણને પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા વારસામાં મળેલી અનમોલ ભેટ છે. મહર્ષિ પતંજલિએ યોગ દર્શન નામના ગ્રંથમાં યોગશાસ્ત્રનું વર્ણન કર્યું છે. યોગમાં 8 અંગોનો સમાવેશ થતો હોવાથી તેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. અષ્ટાંગ યોગને બહિરંગ અને અંતરંગ એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. અષ્ટાંગ યોગના પ્રથમ 5 અંગો જે છે એ આ પ્રમાણે છે: યમ, બીજું નિયમ, ત્રીજું આસન, ચોથું પ્રાણાયામ અને 5મું પ્રત્યાહાર. આ 5 અંગોને બહિરંગ યોગ કહેવામાં આવે છે. આ 5 અંગ બાહ્ય ક્રિયાઓ સાથે સંકળાયેલ હોવાથી તેને બહિરંગ યોગ કહેવાય છે. બાકી રહેલા 3 અંગો જેવા કે છઠ્ઠું અંગ છે એ ધારણા, 7મું ધ્યાન અને 8મું સમાધિ છે. ધારણા, ધ્યાન અને સમાધિનો સંબંધ અંતઃકરણ સાથે હોવાથી તેને યોગશાસ્ત્રમાં અંતરંગ યોગ કહેવામાં આવે છે. અંતરંગ યોગની શરૂઆત ધારણાથી થાય છે. તેની પહેલાંના અંગ પ્રત્યાહારને અંતરંગ યોગના દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેયને સંયમ પણ કહી શકાય છે. બહિરંગ યોગથી શરીર, ઇન્દ્રિયો અને મનને સમાયોજિત કરવામાં આવે છે, જ્યારે અંતરંગ યોગથી ચિત્તનું આંતરિક સમાયોજન સધાય છે. બહિરંગ યોગના અભ્યાસ દ્વારા સ્થૂળ શરીર પર નિયંત્રણ સ્થાપી શકાય છે, જ્યારે અંતરંગ યોગના અભ્યાસ દ્વારા સૂક્ષ્મ શરીર પર નિયંત્રણ સ્થાપી શકાય છે. ઘણી જગ્યાએ અંતરયોગ એટલે કે અંતરંગ યોગના અભ્યાસને રાજયોગ પણ કહેવામાં આવે છે. હવે આપણે અંતરંગ યોગના 3 અંગોનો વિસ્તૃત અભ્યાસ કરીશું. તો પહેલું અંગ છે ધારણા. અંતરંગ યોગના 3 અંગોમાંનું પહેલું અંગ છે ધારણા. ધારણા એ અંતરંગ યોગનું પ્રથમ અંગ છે. મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્રમાં દર્શાવ્યું છે કે દેશ બંદેશ ધારણા, અર્થાત ચિત્તને એક દેશ એટલે કે સીમામાં બાંધવાને ધારણા કહે છે. બહિરંગ યોગના પર્યાપ્ત અભ્યાસથી શુદ્ધ થયેલું ચિત્ત કોઈ એક સ્થાનમાં એકાગ્ર થાય તેને ધારણા કહે છે. ધારણાનો સામાન્ય અર્થ એકાગ્રતા થાય છે. ચિત્તની એકાગ્રતા વધારવા માટેની જે સાધના છે તેને ધારણા કહી શકાય. ધારણાની મદદથી જ ચિત્તને એક જગ્યા ઉપર સફળતાપૂર્વક કેન્દ્રિત કરી શકાય છે. એટલે કે ધારણા પંચઘટિકા, અર્થાત 5 ઘડી ચિત્ત ધ્યેયમાં રહે તેને ધારણા કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધ ચિત્તને કોઈ પણ એક વસ્તુ કે ઈષ્ટદેવની મૂર્તિમાં મગ્ન અર્થાત એકાગ્ર કરી દેવું તેને ધારણા કહે છે. જીવનમાં એકાગ્રતાનું ઘણું મહત્ત્વ છે.
એકાગ્રતાની મદદથી પરિસ્થિતિ, મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકાય છે. ધારણા આંતરિક અને બાહ્ય એમ બંને રીતે કરી શકાય છે. સૌ પ્રથમ સાધકે બાહ્ય ધારણાનો અભ્યાસ કરવો જોઈએ અને પછી આંતરિક ધારણા કરવી જોઈએ. બાહ્ય ધારણામાં ખુલ્લી આંખ રાખી ત્રાટક દ્વારા એક સ્થાન પર દ્રષ્ટિને સ્થિર કરીને ચિત્તને કોઈ મૂર્તિ, મણિ, રત્ન, જ્યોતિ વગેરે ઉપર કેન્દ્રિત કરી શકાય છે. જ્યારે આંતરિક ધારણામાં બંધ આંખે સ્થૂળ વસ્તુઓ ઉપર ચિત્તને એકાગ્ર કરી શકાય છે. એ જ રીતે સૂર્ય, તારા, ઈશ્વર વગેરેને આંખ ખુલ્લી રાખીને જોવાનો પ્રયત્ન પણ કરી શકાય છે. ધારણામાં સફળતા મેળવવા માટે નીચેની 3 વસ્તુ અનિવાર્ય છે. આ 3 વસ્તુઓ છે ધૈર્ય, ઉત્સાહ અને પવિત્રતા. હવે જોઈએ ધારણાનું મહત્વ. ધારણાથી અંતરંગ યોગની શરૂઆત થતી હોવાથી તેનું ઘણું મહત્વ છે. સાધક યોગીએ ધારણા જો યોગ્ય રીતે કરેલી હોય તો તે પ્રથમ ધ્યાન અને પછી સમાધિ પ્રાપ્ત કરી શકે છે. સ્થિર ધારણા એ ધ્યાન અને સમાધિની પૂર્વ શરત છે. મનની એકાગ્રતા હોય તો જ વિદ્યાર્થીમાં રહેલી ચંચળતા દૂર થાય છે અને અભ્યાસમાં એકાગ્રતા ખૂબ જરૂરી છે. ધારણાથી મનની ચંચળતા દૂર થઈ સ્થિરતા અને એકાગ્રતા આવે છે, જે વિદ્યાર્થીને અભ્યાસમાં અત્યંત ઉપયોગી થાય છે. ધારણાનું મહત્વ 3. નિયમિત રીતે ધારણા કરવાથી મનમાં સ્થિરતા આવે છે અને આત્મવિશ્વાસ વધે છે. હવે જોઈએ ધારણાના વિષયો. ધારણાના 5 સ્વરૂપના વિષયો હોય છે. બાહ્ય વિષયો, માનસિક વિષયો, શરીરના બહારના અંગરૂપ વિષયો, શરીરના આંતરિક વિષયો અને ઇન્દ્રિયાતીત વિષયો. હવે આ 5 વિષયોમાં પ્રથમ છે બાહ્ય વિષયો. બાહ્ય વિષયોમાં મૂર્તિ, ચિત્ર, ઓમ, જ્યોતિ વગેરે. બીજો વિષય છે માનસિક વિષયો. વૃક્ષની શાખા, સમુદ્ર, આકાશ, ઈશ્વરની મૂર્તિ, માનસિક રીતે કલ્પના કરેલ બાહ્ય વિષયો. હવે જોઈએ શરીરના બહારના અંગરૂપ વિષયો, નાસાગ્ર, ભ્રુકુટી વગેરે. હવે જોઈએ શરીરના આંતરિક વિષયો, હૃદય, નાભી, ચક્રો વગેરે. ઇન્દ્રિયાતીત વિષયો, નાદ શ્રવણ, જ્યોતિ દર્શન વગેરે. હવે જોઈએ ધારણા માટેની પદ્ધતિઓ. મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં ઘણી સુંદર પદ્ધતિઓનું વર્ણન કર્યું છે. એમાં મનને કોઈ વિષય વિચારોથી સતત જોડી રાખીને, 2. કોઈ વસ્તુ કે ઈષ્ટદેવનું સ્મરણ કરીને, નંબર 3. નિંદ્રા દરમિયાન સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ સંકેતોનો આધાર લઈને, નંબર 4. કોઈ વિશેષ વ્યક્તિ જે સંપૂર્ણ અનાસક્ત છે તેની ઉપર મન એકાગ્ર કરીને. સાધક એટલે કે ધારણા કરનાર ધ્યેય, જેના ઉપર ધારણા કરવામાં આવે છે તે વિષય, ધ્યેય અને ધારણા એકાગ્રતાની પ્રક્રિયા છે. આ ત્રણેયનું જોડાણ એ ધારણા છે. ધારણામાં આ ત્રણેયનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. વિષય, ધ્યેય 3 પ્રકારના હોઈ શકે.
ષટકર્મમાં આવતા ત્રાટકને પણ ધારણા માટે ઉત્તમ સાધન માનવામાં આવ્યું છે. 1. આધિભૌતિક, 2. આધિદૈવિક, 3. આધ્યાત્મિક, 4. નિત્ય નિયમિત સમયે શ્રદ્ધાપૂર્વક ધારણાનો અભ્યાસ કરવામાં આવે તો ચિત્તની વૃત્તિઓનો નિરોધ થાય છે. ચિત્તવૃત્તિ નિરોધસ્ય, તેથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને નાડી શુદ્ધિમાં મદદરૂપ બને છે. તો આ આપણે ચર્ચા કરી ધારણાની. હવે આપણે ચર્ચા કરીએ છીએ ધ્યાન વિષય ઉપર. તો ધ્યાન, મહર્ષિ પતંજલિએ ધ્યાનને 7મું અંગ ગણાવ્યું છે, જેનો અંતરંગ યોગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ બહિરંગ યોગના સતત અભ્યાસ પછી જ અંતરંગ યોગ કરવાની વધારે સરળતા રહે છે. ધારણા અને ધ્યાનનો વિષય એક જ, એટલે કે ચિત્ત અર્થાત મનની એકાગ્રતાનો છે. ધારણામાં ચિત્તની એકાગ્રતા સતત જળવાતી નથી, પણ સતત અભ્યાસ દ્વારા ચિત્તને એકાગ્ર કરી શકાય છે, જેને ધ્યાન કહે છે. અર્થાત તત્ર પ્રત્યેકતાનતા ધ્યાનમ, એટલે કે જે અવસ્થામાં કોઈ પણ પ્રકારના વિચાર વગર મનને સ્થિર રાખવું એ જ ધ્યાન. વૃત્તિઓની એકાગ્રતા એ જ ધ્યાન. ધ્યાન ખ્યાત વષ્ટિકમ, અર્થાત ચિત્ત ધ્યેયમાં 8 ઘડી સ્થિર થાય તેને ધ્યાન કહે છે. ધ્યાનના પ્રકારો. ગૌરક્ષ પદ્ધતિમાં ધ્યાનના 2 પ્રકારનું વર્ણન છે: સગુણ ધ્યાન અને 2. નિર્ગુણ ધ્યાન. હવે જોઈએ સગુણ ધ્યાન. જે ધ્યાનનો વિષય ત્રિગુણાત્મક હોય, અર્થાત શ્રી વિષ્ણુ, અગ્નિ, સૂર્ય, પ્રતિમા ઇત્યાદિનું ધ્યાન ધરવું તેને સગુણ ધ્યાન કહે છે. તેના 3 પ્રકાર છે. સગુણ ધ્યાનના 3 પ્રકારોમાં એક પાદસ્થ ધ્યાન, બીજું રૂપસ્થ ધ્યાન અને ત્રીજું નખાગ્ર ધ્યાન. હવે જોઈએ પહેલું સગુણ ધ્યાનનો પ્રકાર. પહેલો પાદસ્થ ધ્યાન, એટલે કે પાદ ચરણ ધ્યાન. ઈશ્વરના ચરણોનું કે સદગુરુના ચરણોનું ધ્યાન ધરવું તેને પાદસ્થ ધ્યાન કહે છે. નંબર 2, સ્વરૂપ એટલે કે રૂપસ્થ ધ્યાન. ખુલ્લી આંખે સૂર્ય, ચંદ્ર, દેવી દેવતા કે શ્રી સદગુરુનું ધ્યાન ધરી બંધ આંખે હૃદયથી તેના સ્વરૂપને જોવું તેને રૂપસ્થ ધ્યાન કહે છે. કારણ કે એના રૂપનું ધ્યાન કરવામાં આવે છે, એટલે રૂપસ્થ ધ્યાન. ત્રીજો પ્રકાર છે નખાગ્ર ધ્યાન. કુંભક કરીને બંને હાથની આંગળીઓ પરસ્પર ભેરવી બંને અંગૂઠા એકબીજાને સમાંતર રાખો. હાથને ઊંચા કરી અંગૂઠા નખ દ્રષ્ટિની સીધમાં આવે એ રીતે રાખો. હવે રેચક કરતાં કરતાં બંને હાથ એ જ સ્થિતિમાં રાખી નીચે લાવતા જાઓ. છેવટે બંને હાથ ખોળામાં લાવી દો. ધ્યાન રહે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારી દ્રષ્ટિ અંગૂઠાના નખના અગ્રભાગ પર જ રહેવી જોઈએ. અંગૂઠાના નખના અગ્રભાગ ઉપર, એટલે કહેવામાં આવે છે નખાગ્ર ધ્યાન. પ્રકાર 2 જોઈએ નિર્ગુણ ધ્યાન. જે ધ્યાનનો વિષય ત્રિગુણાતીત પરબ્રહ્મ હોય તો તેને નિર્ગુણ ધ્યાન કહે છે. તેના 4 પ્રકારો છે. નિર્ગુણ ધ્યાનના 4 પ્રકારો છે. 1. નાસાગ્ર ધ્યાન, ભ્રુકુટી મધ્ય ધ્યાન, મંત્રજાપ ધ્યાન, શ્વાસ પ્રશ્વાસ ધ્યાન. હવે એમાં જોઈએ નાસાગ્ર ધ્યાન.
આ ધ્યાનમાં નાકના અગ્રભાગ ઉપર દ્રષ્ટિને સ્થિર કરવામાં આવે છે, એટલે નાસાગ્ર ધ્યાન. હવે જોઈએ ભ્રુકુટી મધ્ય ધ્યાન. દ્રષ્ટિને બંને ભમરોની વચ્ચે સ્થિર કરવામાં આવે છે, એટલે એ ભ્રુકુટી મધ્ય ધ્યાન છે. હવે જોઈએ મંત્ર જાપ ધ્યાન. નાસાગ્ર ઉપર દ્રષ્ટિ રાખી યોગ્ય શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સાથે મંત્ર જાપનું રટણ કરવું તેને મંત્ર જાપ ધ્યાન કહે છે. ચોથો પ્રકાર છે શ્વાસ પ્રશ્વાસ ધ્યાન. મનને શ્વાસ પ્રશ્વાસ પર સ્થિર કરી તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. યોગમાં ધ્યાનનું સ્વરૂપ અને તેનું મહત્વ વિશે સમજીએ. યોગનું બહિરંગ યોગ દ્વારા સાધકે ચિત્તની શુદ્ધ કેળવી લીધેલ હોય ત્યારે અંતરંગ યોગમાં ધ્યાન શક્ય બને છે. ધ્યાનમાં પરિપક્વતા આવી જાય તો સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી સરળ બને છે. ધ્યાન દ્વારા સાધકે ચિત્તની નિર્વિચાર એટલે કે વિચાર રહિત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જ્યારે ધ્યાતા એટલે કે ધ્યાન કરનારનો લોપ થઈ ધ્યેય જેના ઉપર ધ્યાન કરવાનું છે તે વિષય અને ધ્યાન પ્રક્રિયા જ રહે તે સ્થિતિ ધ્યાન છે. ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના એ ધ્યાન યોગના નામે ઓળખાય છે. ભગવદ્ ગીતાના અધ્યાય 6માં ધ્યાનમાં ક્યાં બેસવું, કેવી રીતે બેસવું તેની સમજૂતી આપેલી છે. ચિત્તને સ્થિર કરી ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી મુક્ત કરી યોગી એકાંતમાં રહી સતત આત્માને પરમાત્માની સાથે જોડવાનો પ્રયત્ન કરે. પવિત્ર સ્થાનમાં બેસી મન શાંત કરી શુદ્ધ હવાની અવરજવર હોય ત્યાં આસન પાથરી સ્થિર બેસીને મનને સ્થિર કરી આત્મશુદ્ધિ માટે ધ્યાન ધરવું. સતત ધ્યાન કરી શકાતું નથી, પરંતુ સહજ રીતે થાય છે અને નિયમિત ધ્યાનના અભ્યાસથી અને વૈરાગ્ય તથા ઈશ્વર ભક્તિ દ્વારા સાધક મનની ચંચળતા દૂર કરી શકે છે. હવે જોઈએ ફાયદાઓ. ઓમકારનું ઉચ્ચારણ કરવાથી મંત્ર જાપ ધ્યાન શ્વાસોશ્વાસની ક્રિયા સક્ષમ બને છે. લોહી પરિભ્રમણ એટલે કે લોહી ભ્રમણ, પાચન, જ્ઞાનતંતુની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. આ એના ફાયદાઓ છે. નકારાત્મક વિચારો દૂર થાય છે અને નિમ્ન માનસિક અવસ્થા દૂર કરી શકાય છે. ધ્યાનથી શ્વાસોશ્વાસની ક્રિયા સરળ બને છે. અસ્થમા, વાય આવવી, ભૂલકણાપણા જેવી રોગોમાં રાહત મળે છે. મનમાં એકાએક પ્રસન્નતા, મુખ પર સ્મિત, સ્વભાવની સૌમ્યતા ધ્યાનથી પ્રાપ્ત થાય છે. શારીરિક રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય છે તથા નવા રોગોને આવતા રોકે છે. યાદશક્તિ તથા એકાગ્રતા વધે છે. મન પર નિયંત્રણ આવે છે. અભ્યાસી નીડર અને દ્રઢ મનોબળવાળો બને છે. સાધક આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ આગળ વધે છે તથા ઈશ્વર પ્રાપ્તિના દ્વારે આવીને ઊભો રહે છે. આમ ધ્યાનથી સુખ, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. જીવન શું છે તે જાણી તથા માણી શકાય છે. તો આ વાત છે ધ્યાન વિશેની. હવે જોઈએ ત્રીજું અંગ સમાધિ. સમાધિ વિશેની વિસ્તૃત જાણકારી છે એ મેળવીએ. મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં સમાધિ એ અંતિમ
8મું સોપાન અને અંતરંગ યોગનું 3જું સોપાન છે. ધારણા, ધ્યાન અને સમાધિનો વિષય એક જ છે, પણ તેમાં વિષય સાથેની એકાગ્રતાની માત્રા વધી જતી હોય છે. જ્યારે ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર અને ધ્યાન પ્રક્રિયા બંને ધ્યાનમાં વિલીન થઈ જાય ત્યારે સમાધિ સિદ્ધ થાય છે. સમાધિમાં ફક્ત ધ્યેયની અનુભૂતિ થાય છે, અર્થાત સતત ધ્યાન કરવાથી અને તેમાં પરંપરાગત એટલે કે પારંગતતા આવે ત્યારે તેના પરિણામ રૂપે સમાધિ પ્રગટે છે, અર્થાત આપોઆપ સમાધિમાં સરી જવાય છે. સમાધિની વ્યાખ્યાઓ જોઈએ કે મહર્ષિ પતંજલિ અનુસાર અર્થાત ધ્યાન જ ધ્યેય માત્ર રૂપે પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહિત જેવું થાય તેને સમાધિ કહે છે. એટલે કે ધ્યાન ધ્યેય રૂપ બની જાય અને ધ્યાનકારકતા રહિત થઈ જાય એટલે સમાધિ. ધ્યાનની શ્રેષ્ઠતા અને પરિપક્વ અવસ્થા એટલે જ સમાધિ. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પ્રમાણે એમની વ્યાખ્યા જોઈએ તો જીવાત્મા અને પરમાત્માની એક્યાવસ્થાનું નામ સમાધિ છે. ધ્યાનમાં જ્યારે ફક્ત ધ્યેયનો જ અનુભવ થાય અને પોતાના સ્વરૂપનું ભાન શૂન્ય જેવું થાય તે અવસ્થાને સમાધિ કહે છે. સમાધિ એટલે ચિત્તની વૃત્તિનો સંપૂર્ણ નિરોધ. હઠ યોગ પ્રદીપિકામાં જણાવ્યું છે કે જેમ પાણીમાં ઓગળી ગયેલું મીઠું પાણીમાં હોવા છતાં પાણી સાથે એકરૂપ થઈ જવાથી મીઠાના રૂપમાં દેખાતું નથી, પરંતુ ફક્ત પાણી જ દેખાય છે, તેમ સમાધિની અવસ્થામાં ધ્યાતા એટલે કે સાધક અને ધ્યાન ધ્યેયની સાથે એકરૂપ થઈ ગયેલા હોવાથી ફક્ત ધ્યેયની જ ઉપસ્થિતિ હોય છે. આમ સમાધિમાં વૃત્તિઓનો નિરોધ પામેલું ચિત્ત એટલે કે મન સમતાવસ્થા ધારણ કરે છે, અર્થાત મન કે ચિત્તનું અસ્તિત્વ જ રહેતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સમાધિની અવસ્થામાં મન અમન બની જાય છે. મન અમન બની જાય છે. મનનો લોપ થઈ જાય છે. ધ્યાનની અવસ્થામાં અખંડ એકાગ્રતા હોવા છતાં સાધક પોતાની પ્રાકૃતિક અવસ્થા વિશે સભાન હોય છે, પરંતુ સમાધિમાં માત્ર ચૈતસિક અસ્તિત્વનો જ ભાવ રહે છે. પ્રાકૃતિક અસ્તિત્વની સભાનતા દૂર થાય છે. યોગી પોતાને માત્ર ચૈતન્ય સ્વરૂપે અનુભવે છે, જે આત્માનું શુદ્ધ અને સાચું સ્વરૂપ છે. અંતે આત્માનો પરમાત્મામાં અદ્વૈત ભાવ પ્રગટે છે અને યોગી સંપૂર્ણપણે તેમાં વિલીન થઈ જાય છે, અર્થાત તેની મુક્તિ કે મોક્ષ થઈ જાય છે. સમાધિમાં ધ્યેય, ધ્યાતા અને ધ્યાન એકરૂપ બને છે, એટલે કે બ્રહ્મની પ્રત્યક્ષાનુભૂતિ શક્ય બને છે. તે સ્થળ અને કાળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ધ્યેય માત્રનું જેમાં સ્ફુરણ હોય તેને સમાધિ કહે છે. શ્રી સ્કંદ પુરાણમાં કીધું છે કે દીન દ્વાદશ કે નેવ સમાધિરિભિણ્યતે, અર્થાત 12 દિવસ ચિત્તની સ્થિરતા થાય તેને સમાધિ કહે છે.
હવે જોઈએ સમાધિના પ્રકારો. સમાધિના મુખ્ય 3 પ્રકાર છે: સબીજ સમાધિ, નિર્બીજ સમાધિ, ધર્મમેઘ સમાધિ. એમાં પહેલો પ્રકાર છે સબીજ સમાધિ. સંપ્રજ્ઞતા સમાધિ કે સવિકલ્પ સમાધિ પણ કહે છે. બીજો પ્રકાર છે નિર્બીજ સમાધિ કે અસંપ્રજ્ઞત સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ. અને ત્રીજો પ્રકાર છે ધર્મમેઘ સમાધિ. એમાં પહેલો પ્રકાર જોઈએ સબીજ સમાધિ કે સપ્રજ્ઞાત સમાધિ. આ સમાધિમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે, જેમાં સાધક મનથી પર પ્રજ્ઞા એટલે કે બુદ્ધિની ભૂમિકામાં પ્રવેશ કરે છે. તેથી તેને સપ્રજ્ઞતા સમાધિ કહે છે. બીજો પ્રકાર છે નિર્બીજ સમાધિ કે અસંપ્રજ્ઞાત સમાધિ. ધ્યેય વિષયની ઉપસ્થિતિ વાળી સબીજ સમાધિમાં સતત અભ્યાસથી જ્યારે સાધકને ધ્યેય વસ્તુનું અવલંબન પણ છૂટી જાય છે અને ફક્ત પોતાના શુદ્ધ સ્વરૂપનો જ અનુભવ થાય છે, ત્યારે અસંપ્રજ્ઞાત સમાધિ કે નિર્બીજ સમાધિ પ્રાપ્ત થાય છે. પછીનો પ્રકાર છે નિર્બીજ સમાધિમાં ચિત્તમાં રહેલા સંસ્કારોના બીજ પણ નાશ પામે છે. હવે સાધક જન્મ મરણના ફેરાથી મુક્ત થઈ જાય છે. અર્થાત સબીજ સમાધિમાં ચિત્તની એકાગ્રતા હોય છે, જ્યારે નિર્બીજ સમાધિમાં તે નિરુદ્ધ અર્થાત ચિત્તની સર્વ વૃત્તિઓ ચેષ્ટા રહિત બને છે. ત્રીજો પ્રકાર છે ધર્મમેઘ સમાધિ. સબીજ અને નિર્બીજ સમાધિના સતત અભ્યાસથી સાધકને મનમાં ગહન રહસ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન પ્રત્યે વિરક્ત રહેનારને સર્વથા વિવેક બુદ્ધિ જાગૃત થાય છે અને વિવેક બુદ્ધિના જ્ઞાનના સામર્થ્યથી સાધકને ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ છે એ થાય છે. ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થતાં સાધક પંચક્લેશ, અવિદ્યા, અજ્ઞાન, અસ્મિતા, અહંકાર, રાગ, દ્વેષ અને અભિનિવેશ જીવવાની પ્રબળ ઈચ્છા અભિનિવેશ આ બધું નાશ પામે છે. તેમજ કર્મો બીજ સહિત એ નાશ પામે છે. ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થતાં જ ક્લેશ અને કર્મની નિવૃત્તિ થાય છે. એટલે જ કહ્યું છે કે યોગ સાધનાનું પરમ લક્ષ્ય ચિત્તવૃત્તિ નિરોધ છે. એટલે કે યોગ ચિત્તવૃત્તિ નિષેધઃ. એટલે કે યોગ સાધનાનું પરમ લક્ષ્ય ચિત્તવૃત્તિનો નિરોધ છે. તો અહીં ધોરણ 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પ્રકરણ 1 અષ્ટાંગ યોગના અંતરંગ અંગો પ્રકરણ છે એ પૂર્ણ કરીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે RJ એજ્યુકેશન ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.